જિંદગી જીવદયા અભિયાનના 13 વર્ષ પૂરા થઈ 14મા વર્ષની શરૂઆત થઈ। શરૂઆતના અનુસાર આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી। આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपावવા અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपावવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાનની ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। નમસ્કાર, આજરોજ સુરત શહેર જિંદગી જીવદયા અભિયાન અને અડાજણ પોલીસના સહયોગ રીતે અબોલ પક્ષીઓ પશુ પંખીઓ માટે પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। જે અડાજણના સુરત શહેરના અડાજણ ખાતે આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં અંદાજિત 300 થી 400 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। અને આપના ચેનલના માધ્યમથી ખાસ કરીને હું કહેવા માંગીશ કે જિંદગી જીવદયા અભિયાનના 13 વર્ષ પૂર્ણ થઈને 14મા વર્ષમાં પ્રારંભ કર્યો છે અને ઉનાળા દરમિયાન જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરત શહેરની અંદર અબોલ પક્ષીઓ માટે 10,000થી વધારે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે।